ભગવાને તમને અવસર દીધો હોય ને મોકો મળતો હોય ને, સંપત્તિ યોગ્ય માર્ગે જો એનો નિકાલ નહીં કરો ને તો સંપત્તિ તમારા માટે ઝેર બની જશે. અને સંપત્તિ નહીં, જરૂરિયાતથી બધી વસ્તુ. તમારા ઘરમાં કપડા દર વર્ષે લીધા કરો ને જૂના કાઢો નહીં તો પછી ઝેર ન બની જાય. પછી એને હાચવે ક્યાં? જૂનો કપડો પછી આમ હાચવાય નહીં ને, ઘરની કોઈ સ્ત્રીનું માથું બગડે તો એના ફટા બનાવી નાખે, ગાભા, પછી ઘસે. એમ મિલકત વધુ થઈ જાય ને પછી ગાભા થઈ જાય, ઘસાય. પછી કહેવાય છે ને, લોભિયાના માલ ધૂતા રાખાય. એના કરતા પોતાના હાથે જ બધું જય માતાજી કરીને જવું, જેનાથી ઉગે બાપ, બધું ઉગે. એટલે અમુક સમયે બહુ સાવધાની વાપરી લે, મનને મનાવવું પડે છે. માંગવું અને આપવું બને અઘરું છે. કોઈ અત્યારે દેવેન્દ્ર મહારાજ મારી કને ભાગવત માંગવા આવે ને તો એમને કેટલા વિચાર. માંગવી તો ભાગવત છે, રૂપિયા તો હજી નથી માંગ્યા. રૂપિયા માંગે તો હજી વિચાર કરું. મહારાજ ને મારી આગળ ભાગવત માંગવું બહુ અઘરું છે. કેમ કહું શાસ્ત્રીજીને? અને પાછું મને દેવી એનાથી અઘરી, એ પાછો એનાથી અઘરી. એમ દેવું અને મરવું તો સરખું જ છે. બધાથી નથી દેવાતું. એ તો એની કૃપા વરસતી હોય, બને હાથ આમ જેના ઉપર હોય ઈ દઈ શકે.